આદિવાસી અમૃત કુંભ મહોત્સવ અંતર્ગત આ રથયાત્રા નવસારીના વાસદાથી પ્રારંભ થયો હતો, જે તારીખ 1 ડિસેમ્બરના રોજ નેત્રંગથી નર્મદા જિલ્લાના મૂવી ચોકડી ખાતે આવી પહોંચતા રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સાંજે રાજપીપળા જકાતનાકા પાસે ફટાકડા ફોડી ફૂલહારથી ધારાસભ્ય દેશમુખ દ્વારા રથને આવકારવામાં આવ્યો હતો। સર્કિટ હાઉસ ખાતે આદિવાસી અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથના રૂટમાં આદિવાસી અગ્રણીઓ પદાધિકારીઓ દ્વારા ઠેર ઠેર બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક ફટાકડા ફોડી ફૂલહાર અને શ્રીફળ વધેરી ડીજેના તાલે આ રથનું ઉત્સાહ ઉમંગ સાથે સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો। રથયાત્રા નેત્રંગથી મૂવી ચોકડી ખાતે આવી પહોંચતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જનપ્રતિનિધિઓ દ્વારા ગુજરાત પ્રદેશ કારોબારીના અર્જુનભાઈ ચૌધરી, અભિષેકભાઈ, કેવલ જોશિયારા અને પ્રદેશ મંત્રી સહિત સમગ્ર ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગરુડેશ્વર ચોકડી ખાતે રથનું સ્વાગત કરાયું અને દેવલિયા ચોકડી ખાતે પણ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યાંથી આગળના નિર્ધારિત છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ભ્રમણ માટે રવાના થયો હતો। આ રથ 11 ડિસેમ્બરે 54 તાલુકાઓમાં ફરીને અંબાજી ખાતે પહોંચશે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમાપન થશે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં ઉમરગામથી અંબાજી સુધીના જિલ્લાઓના આદિજાતિ તાલુકાઓમાં આ રથ ભ્રમણ કરશે અને બિરસા મુંડાના જીવન કવન અંગે જાહેર સભા દ્વારા જાગૃતિ ફેલાવશે અને કેન્દ્ર રાજ્ય સરકારની આદિજાતિ ઉત્કર્ષ માટેની યોજનાની જાણકારી અને ઝાંખી આ રથમાં પ્રદર્શિત કરવામાં આવી છે। આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જે અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની માહિતી અને ભગવાન બિરસા મુંડાના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા આદિવાસી સમાજને સારી રીતે કેવી રીતના આગળ વધારી શકાય, એમના જીવનનું કેવી રીતના ઉત્કર્ષ કરી શકાય, એમનું કેવી રીતના ઉત્થાનના માર્ગે આગળ વધારી શકાય, એ માટે એમના ઉપદેશો દ્વારા અને એમના જીવનના પ્રસંગો દ્વારા અને સાથે સાથે એમણે જે રીતના આ દેશની સ્વતંત્રતા માટે પોતે લડ્યા હતા અને એ લડતના ભાગરૂપે એમણે એક સ્વતંત્ર વીર તરીકે પોતાના બલિદાન આપ્યું હતું આ દેશ માટે, ત્યારે એમના જીવનના બિરસાયતના જે 11 ઉપદેશો છે એ ઉપદેશો પણ આદિવાસી સમાજમાં કેવી રીતના લોકોની સમક્ષ જાય અને સમાજના લોકો પણ એમને જે ભગવાન તરીકે પૂજે છે કે ભગવાન બિરસા મુંડા, તો એમને જે ઉપદેશો આપ્યા છે કે ગૌ માતાની રક્ષા કરવી, તુલસી ક્યારો રાખવો, સ્વચ્છતા રાખવી, વ્યસન કરવું નહીં, ખેતી કરવી અને સાથે સાથે પોતે પણ આ તુલસી ક્યારાની સાથે સાથે પોતાનો ધર્મ એ સ્વધર્મ પરધર્મ કરતાં પણ સૌથી શ્રેષ્ઠ છે અને પોતાના ખેતરમાં હળ ચલાવીને જે આપણે ખેતી કરતા હતા એ માટે ઈશ્વર એક છે અને આપણે ઈશ્વરની પૂજા કરવી જોઈએ, એ માટેનો જે સંદેશો છે એ સંદેશો સમગ્ર આદિવાસી સમાજના લોકો સુધી પહોંચાડવા માટે આ ગૌરવ યાત્રા નીકળી છે। ત્યારે મારી સાથે આ ગૌરવ યાત્રામાં પ્રદેશના અધ્યક્ષ એવા અમારા શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને એમની સમગ્ર ટીમ સાથે આ જોડાઈ રહ્યા છે અને આખા આદિવાસી સમાજમાં એટલે કે 14 જિલ્લાઓમાં અને 53 તાલુકાઓમાં આ યાત્રા ફરશે અને આદિવાસી સમાજને આગળ લાવવા માટેની કામગીરી કરી રહ્યા છે। ત્યારે સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે હું આભાર પ્રગટ કરું છું।